હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે ગોહેલ લાઈફસ્ટાઈલ. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. આજે આપણે અમદાવાદથી ગળતેશ્વર મહાદેવ દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ એક દિવસની ખૂબ જ સુંદર ટ્રીપ રહેવાની છે, જ્યાં આપણે ગળતેશ્વર મહાદેવના દર્શન તથા માહી નદીનો અદ્ભુત નજારો અને સુંદર વાતાવરણ સાથે આપણી જ્યારે સ્કોર્પિયો એનનો સાથ હોય એટલે એમાં કંઈ ઘટે ખરું? મેં ના ઘટે. તો આજે જઈએ છીએ. બસ ખૂબ જ સુંદર વાતાવરણ છે ત્યાં, એવું આપણે ગૂગલને પૂછ્યું તો ગૂગલે કહ્યું છે. સો જઈએ અને ત્યાં કેવું રહે છે એ તમને ત્યાં જઈને જ હું બતાવું. એ હાલ તો વાગી ગયા છે કેટલા? 1 વાગી ગયો છે. એકચ્યુઅલી લંચ પ્લાન કર્યો તો છોકરાઓ અમને, પલક બેન અને મયંક એમને, તો થયું કે ચલો જોઈએ વચ્ચે ક્યાંક કાઠિયાવાડી લંચ કરવા બી મળશે તો લંચ બી કરીશું. બાકી આ એક દિવસની રોડ ટ્રીપમાં ખૂબ મજા પડવાની છે, કેમ કે સાથે આપણી સ્કોર્પિયો એન જો છે. સો મજા તો આવશે. શું કહેવું મયંકભાઈ તમારું? ફૂલ એન્જોય કરવાનું છે આજે તો. ફૂલ એન્જોય કરવાનું છે, કેમ કે મસ્ત સન્ડે ફંડે. અને તમે જો હું તમને બતાવવા, બહારનો માહોલ પણ કંઈક આવો છે કે લાગે છે કે વરસાદ પડશે, પણ હા વરસાદ પડવો જોઈએ. મેં શું કહેવું છે તારું? પડવો જોઈએ તો વરસાદ પડે તો જ આ ટ્રીપની મજા આવશે. સો ચલો લેટ્સ સી કેવું રહે છે, મળીએ તમને આગળ. જો તમને ટ્રાયલ વ્લોગ પસંદ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો ચલો શરૂ કરીએ આપણી આજની આ રોડ ટ્રીપને. ગાઈઝ રેડી? યસ રેડી. તો ફાઇનલી આપણે અમદાવાદથી બહાર નીકળી ગયા છે અને બપોરનો સમય હોવાના કારણે રસ્તા પર થોડી ટ્રાફિક મળી રહી છે. પણ એનીવે આજે આપણે આખો દિવસ બસ તમને ગળતેશ્વર મહાદેવની સુંદરતા બતાવવાના પૂરેપૂરા પ્રયત્નો કરવાના છીએ. તો બ્લોગમાં તમે બના રહેજો. અને હા મિત્રો, જો તમે અમદાવાદની આજુબાજુમાં રહેતા હોય અને એક દિવસની શાંતિપૂર્ણ ટ્રીપનું તમે પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ જે ગળતેશ્વરની જે લોકેશન છે એ જરૂર તમારી યાદીમાં હોવી જોઈએ. ચલો તમે બને રહો, મળો તમને આગળ. રહો ઉભા રહેજો. એક માથે મૂકી દઉં. જેમ મેં તમને વાત કરી એમ કે અહીંયા ટ્રાફિકનું પ્રમાણ થોડું વધારે છે, તો ચલો તમને બતાવું. આ જે પિરાણા ઓવરબ્રિજ છે, હાલ અમે ત્યાં પહોંચ્યા છે. અને જો આ છે એ આપણી રિવર, અને હાલ અમે પિરાણા બસ પહોંચવા આવ્યા છે. પણ એ પહેલાં તમે જુઓ, આ ભાઈને વિન્ડો ખોલવી છે અને આજે બપોરનો સમય હોવાથી વિન્ડો ખોલીએ તો ગાડી ઠંડી થાય નહીં એસીના લીધે. સો એટલે હું ગ્લાસ ખોલી નથી રહ્યો, પણ ભાઈ એવા કંટાળ્યા છે ને કે જલ્દી વિન્ડો ખોલે તો સારું. જો મયંક ખાલી વિન્ડોને ખોલે છે ને, ખોલતો મયંક. જો કેટલો ખુશ થઈ ગયો છે, જોઈ શકો છો તમે. પણ ના, એવું નથી કરવાનું, કેમ કે બપોરનો સમય છે એટલે એ કાચ ખુલ્લા રાખીશું તો ગાડી ઠંડી નહીં થાય. ને બાકી જો બેન, શું કરો છો પલક બેન? એકચ્યુઅલી પલકનું એવું કહેવું હતું કે એની બસ બહુ જલ્દી એક્ઝામ આવી રહી છે, તો એનું એવું કહેવું હતું કે નથી જવું આજે એમ. પણ એકચ્યુઅલી મન બની ગયું હતું બધાનું, એટલે સ્પેશિયલી મયંકનું. કારણ કે તમે જાણો છો અમે ક્યાંય પણ જઈએ છીએ તો મયંકભાઈને પહેલાં કાર ચમકાવી હોય છે, તો એ ઓલવેઝ પૂરેપૂરો એનો ટાઈમ આપતો હોય છે મયંક કારનો. અને કારને બહુ સારી એવી ક્લીન કરી અંદર બહારથી, અને એ 1 કલાક મહેનત કરીને આવ્યા પછી હવે જો એવું કોઈ કહે કે ભાઈ નથી જવું તો મયંક શું તું કહીશ? અરે આ પછી કેવો મગજ જાય એમ. એટલે પહેલા મેં ફાઇનલ કર્યું કે ભાઈ જવાનું જ છે ને. ફાઇનલ બધાને પૂછ્યું, મમ્મીને પૂછ્યું, પલકને પૂછ્યું, પેડ્રોને પૂછ્યું. તો પેડ્રો તો ઓલવેઝ રેડી જ હોય છે. ચલો પેડ્રો, જો રેડી થઈ ગયો. નહીં ચલો પેડ્રો. તો બધાને પૂછ્યું ને પછી હું ફાઇનલ ગાડી ક્લીન કરવા ગયો. હા, અને ગાડી ક્લીન કરીને આવ્યા પછી અમારે આ બેન જે રહ્યા ને, જુઓ તમે હાથમાં બુક છે. પછી મયંકે એ ટર્મ સાથે એને રેડી કરી કે નહીં, હું આટલી મહેનત કરીને આવ્યો છું તો જવું જ છે. તો એ કે મારે એક્ઝામ છે, તો મયંક કે નહીં તો બુક્સ લઈ લે, ગાડીમાં બેઠી બુક્સ વાંચજે. અને હા મિત્રો, તમને એક કહેવાનું તો રહી ગયું છે કે આ જે ગળતેશ્વર છે એ આપણા અમદાવાદથી આઈ થિંક 90 થી 100 કિલોમીટર થાય છે, બરાબર? હા, અને ત્યાં પહોંચવાનો રસ્તો આઈ થિંક 2-2.5 કલાક જેવો છે. પણ અમે તો શાંતિથી જ જઈશું, કેમ કે ફૂલ ફેમિલી છે અને રાત્રે લેટ પણ આવીએ તો કંઈ ટેન્શન જેવું છે નહીં, એટલે શાંતિથી અમે લોકો જઈશું.
પણ હા બેનને એક્ઝામ છે તો બેન જો બુક સાથે લઈને આવ્યા છે એટલે અમે કહ્યું કે ચલો ને જઈએ એમ. પણ ઠીક છે મયંક, થેન્ક યુ, કેમ કે એને જે મહેનત કરી હતી તો મયંકને મહેનતનું ફળ મળવું જોઈએ. મમ્મીને તો બહુ થોડું બોલે. તારી શું કહો છો, મમ્મી મમ્મી ચલો ને જઈએ. શું કહે છે? ચલો ને જઈએ. મમ્મી બોલો તમે. હાય ગો હાય. હાય. અને જો ગાઈઝ આપણે ઓલરેડી એક જ મિનિટ જો આપણે મેપ લગાવી દીધું છે અને જો તમને આઈ થિંક કેમેરામાં ક્લિયર નહીં દેખાતું હોય પણ હાલ બી 91 કિલોમીટર જેવું બતાવે છે અને 2 કલાકને 4 મિનિટ જેવું છે, એટલો ટાઈમ લાગશે. સો જોઈએ હવે કેટલા વાગે પહોંચે છે. મેં તમને કહ્યું એમ કે અમારે આમ પણ કંઈ કામ છે નહીં, રાત્રે ડિનર પણ બહાર કરી લઈશું. સો બહાર જ ડિનર કરીને આવીશું, ભલે રાત્રે પછી આઈ થિંક 10-11 વાગી જાય કેમ, પણ શાંતિથી ફરીશું કેમ કે એક દિવસની આમ બી ટ્રીપ ક્યારની પ્લાનિંગ હતી. હા, અને મેં મયંકને કહ્યું હતું કે બીજે ક્યાંક જઈએ પણ હાલ એ રિવીલ નથી કરી રહ્યો. સો મયંકે ના પાડી, પણ જોઈએ નેક્સ્ટ વીકમાં શું થાય છે. જ્યાં પણ જવાનું થશે જરૂર તમે જાણો છો, યુટ્યુબમાં વિડીયો આવી જ જશે, તો વેટ એન્ડ વોચ. જો અમદાવાદથી આપણે ગલતેશ્વર જવું હોય તો ગલતેશ્વર આઈ થિંક ડાકોરની આજુબાજુમાં આવેલું છે અને જવા માટે અમદાવાદથી બોપલ ગુમાથી તમારે જવું હોય તો તમે એસપી રિંગ રોડ લઈ શકો છો, એટલે કે NH47. ત્યાંથી સીધા જ આપણે જવાનું છે હાથીજણ અને હાથીજણથી સીધા જ લઈ લેવાનો છે નડિયાદવાળો રોડ. તો ચલો એટલે આપણે પહોંચી અને આ ભાઈ જો બહુ જ હેરાન કરી રહ્યા છે અને અમારે પલકબેન પાછળ સૂઈ ગયા છે. એમનું મૂડ આમે નહોતું આવવાનું અને એ જબરજસ્તી મયંક લઈ આવ્યો છે એટલે જો એમને પાછળથી શાંતિથી સૂતા છે. જો ગાઈસ હાલ અમે ક્યાં પહોંચ્યા છે તમે જોઈ શકો છો. આ છે આપણું સિદ્ધિવિનાયક ગણપતિ ભગવાનનું મંદિર, એટલે કે મેમનગર હાલ અમે પહોંચ્યા છે. જો આ ધજા છે એ મંદિરની છે અને આગળ હું તમને બતાવું કે અહીંયાથી એ રસ્તો છે આપણા ગણપતિ મહારાજના મંદિરે જવાનો, એટલે કે સિદ્ધિવિનાયક. તમે આગળના કદાચ અમારા બ્લોગ આઈ થિંક 1-2 વર્ષ પહેલાં નહીં રાઈટ, તો 1-2 વર્ષ પહેલાં અમે આવેલા છીએ અહીંયા. સો એનો પણ બ્લોગ પડ્યો છે. તો ચલો તમને એ મંદિરનો પ્રવેશ દ્વાર બતાવું. જો હાલ આપણે પહોંચી ગયા છે એ સિદ્ધિવિનાયક મંદિરની એ પ્રવેશ દ્વાર છે, જે અહીંયાનો મેઇન રસ્તો છે સિદ્ધિવિનાયક મંદિર. આ તમે જોઈ શકો છો, નાની મૂર્તિ પણ મૂકેલી છે અને આગળ ગેટ છે અને આ જે સીધો રસ્તો જઈ રહ્યો છે નડિયાદ સાઈડ એ જાય છે ગલતેશ્વર મહાદેવ. જો બેન ઊંઘીને જાગી ગયા છે. કેટલું ઊંઘ્યા? જો હાલ અમે નડિયાદ પણ વટી ગયા છે અને બેન હવે ઊંઘીને જાગ્યા છે. ગાઈઝ હાલ અમે રસ્તામાં એક બ્રેક લીધો છે, બિકોઝ જો તમે ગમે ત્યારે લોંગ ડ્રાઈવ જતા હોય તો ડ્રાઈવમાં રસ્તામાં એક બ્રેક લેવો જરૂરી છે. બિકોઝ શું છે કે ગાડીને પણ થોડો રાહત મળી જાય અને આપણે પણ થોડા રિફ્રેશ થઈ જઈએ. સો અહીંથી વધારે છે નહીં, બસ 40 કિલોમીટર જેવું બાકી છે. અને જો પેડ્રોભાઈ મયંકનો વેટ કરીને ઊભો રહ્યો છે. ઓય આ બાજુ આવ્યો, મયંક આવ્યો, મયંક આ બાજુ આવ્યો. જો આવી ગયો અહીંયા. એટલે મયંક બહાર ગયો છે તો મયંકનો વેટ કરે છે. એટલે આ લોકોને અહીંના જે સ્ટ્રીટ ફૂડ છે એ ટ્રાય કરવા હતા. પલકને મગફળી ખાવી હતી. તારે કઈ બોઇલ મગફળી જોઈતી હતી કે શેકેલી? મગફળી નહીં, મકાઈ. સોરી, મકાઈ બોઇલ જોઈતી હતી ને? શેકેલી? હા. તો શેકેલી તો મગફળી, અચ્છા મગફળી છે ને, તારે મકાઈ શેકેલી જોઈએ છે. ઓકે, આગળ પણ આવશે. અને અહીંયા કાંઈ હા એક વાત એ છે કે આ તમે આગળના રસ્તાઓની ક્લિપો પણ જોઈ હશે સિનેમેટિક. સો અહીંયા વધારે પડતી ગ્રીનરી છે અને અહીંયા બાગાયત ખેતી બહુ જ થાય છે. સો અહીંયા તમને કાકડી, મગફળી, મકાઈ, કેળા અને કેળાની તો અહીંયા વેફર્સ પણ સારી મળે છે. તો જોઈએ આગળ. હજુ તો બસ અમે ડાકોરની પહેલાં લગભગ 20 કિલોમીટર હજુ છીએ આ બાજુ. તો જઈએ આગળ, પછી તમને બતાવું. હા, કઈ બાફેલી છે, શેકેલી નથી. શેકેલી અને મગફળી શેકેલી નથી. મગફળી ના આની જોડ નથી, આગળનું છે. તો જોઈ લે ને મગફળી. હા, મગફળી તો લઈ આવો. હા તો વાંધો નહીં. અને મકાઈ આગળ વાળાને જો પેટ્રો ભાઈ બહાર નીકળી ગયા છે મારી જોડે. જાઓ લઈ આવો મગફળી. લાવો મોબાઈલ લાવો. તો ગાઈસ ફાઇનલી ફર્સ્ટ ઇમ્પ્રેશન ઓફ ગળતેશ્વર. હાલ અમે પહોંચી ગયા છે ગળતેશ્વર. આપણે આટલામાં ક્યાંક ગાડી પાર્ક કરવાનું કરો ભાઈ, ક્યાં લઈ લે સામે. તો ચલો પહેલાં ગાડી પાર્ક કરી દઈએ. સો ફાઇનલી ગાઈઝ
આપણે પહોંચી ગયા છે ગળતેશ્વર અને અહીંયાનું વાતાવરણ ખૂબ જ સુંદર વાતાવરણ છે. જો હું તમને બતાવું, અહીંયા આગળ મંદિર છે અને મંદિરના સામે જ કિનારે વહેતી માહી નદી છે. સો અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત છે અને દર્શન કરવાની અને ફરવાની પણ મજા આવશે. અને જો હાલ અમારે મયંકભાઈ પેટ્રોભાઈને વોક કરાવી રહ્યા છે. ગાડીને કરી દીધું લો, જો અહીંયા પડી છે આપણી ગાડી ને આ છે મેન ગળતેશ્વર વન. ને આ બાજુ જે આગળ જઈ રહ્યું છે એ છે મંદિરનો રસ્તો. અહીંયા પાર્કિંગ હતું પણ અમે એ જગ્યાએ પાર્કિંગ કર્યું. હવે અહીંથી પહેલાં જઈએ, મંદિરના દર્શન કરીએ ગળતેશ્વર મહાદેવના અને પછી જઈએ માહી નદીમાં. જોઈએ ત્યાંનું વાતાવરણ કેવું છે એ પણ હું તમને જરૂર બતાવીશ. અને જો આ ભાઈ જો, ચલો તો મળીએ તમને. જો ગાય હાલ અમે લાઈનમાં ઊભા છે ને ભાઈ. અને જો હા, જો આ અમારી આગળ લાઈનમાં છે બધા ને અહીંથી અંદર જવાનું હોય છે. અને આ બીજા લોકો પણ જો લાઈનમાં છે મહેકની પાછળ અને આ અમારી આગળ છે. સો 10 મિનિટ જેવો તો થઈ ગયો ટાઈમ અમને વેઇટ કરતા માટે. હવે જઈશું પાછા, અમારો નંબર આવી જ રહ્યો છે. તો જઈએ અને ભોળિયાના મહાદેવને મનાવીએ કે હે ભોળાનાથ, તમારે કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો અને સૌનું ભલું કરજો. તો ચલો, જો અમારો નંબર આવી ગયો છે ને અહીંયા અંદર ભોયરામાં એ મંદિર છે. તો ચલો, વિડીયો ઉતારવા દેશે તો ઉતારીશું, બાકી દર્શન કરી દઈએ. હા, સો ભોળિયા મહાદેવની દયાથી શાંતિપૂર્ણ મહાદેવના દર્શન થઈ ગયા છે. અને જો અમે આ મંદિર આગળ જ ઊભા છીએ ને મહાદેવની એટલી કૃપા કે શાંતિપૂર્ણ અમારા દર્શન પણ થઈ ગયા. અને પાછળ તમે જોઈ શકો છો, ચલો હું તમને બતાવું. આ છે એ માહી નદી. તો આ છે ગળતેશ્વર મહાદેવની કંઈક કૃપા કે આ બાજુ છે સામે નદી છે અને અમારી પાછળ જે દેખાય છે એ ગળતેશ્વર મહાદેવનું મંદિર છે. અને નદીનું ગાઈઝ વ્યૂ સુપર્બ આવ્યું છે. સુપર્બ. આ તમે જુઓ, આ જે નજારો છે મંદિરની સામે જ માહી નદી. તો ચલો અમે પ્રયત્નો કરીએ કે હાલ અમે ત્યાં જઈએ છીએ નદી પર અને નદી પર પ્રયત્નો કરીશું કે અમને પણ નાહવા મળે. શું કહું મેં તારું કંઈ મંદિર વિશે? હું તો નથી નાવા. આ મંદિર બહુ જ જૂનું છે અને એ લોકોએ કહેવાય ને મેન્ટેન રાખ્યું છે જૂનું. અને મયંક નાહવાની ના પાડે છે પણ તમે જુઓ આ નદીનો નજારો છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે મંદિર. અને મેં કહ્યું એમ કે એક દિવસની જો તમે ટ્રીપ કરતા હો તો જરૂર આવવું જોઈએ. અને જો તમે આ મંદિરના આગળના ભાગની અંદર આ રીતે મસ્ત રેસ્ટ કરવાનો જગ્યા પણ છે. તો તમે શાંતિથી ફેમિલી સાથે આવીને અહીંયા ફેમિલી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો. અને ખૂબ વિશાળ જગ્યા છે ને જે સામે તમને દેખાઈ રહી છે બે ઝાડની વચ્ચે એ છે માહી નદી. તો હાલ તો હું તમને ત્યાં લઈને જઈ રહ્યો છું, પણ એક હતું કે અહીંયા એક જગ્યા પણ સારી છે કે જ્યાં તમે શાંતિથી અડધો કલાક બેસીને પોતાને રેસ્ટ આપી શકો છો. અને જો મયંકભાઈ શૂઝ પહેરી રહ્યા છે. તો ચલો મયંક આવે પછી જલ્દીથી નીકળીએ આપણે.
જો ગાઈસ હાલ અમે દર્શન કરીને આવી ગયા છે અને જો અમને મળી ગયા છે પલકબેન ને એની મમ્મી, બરાબર, અને આ રહ્યો આપણો પેડ્રો. તો હાલ અમે માહી નદીમાં આવ્યા છે. તો ચલો તમને ત્યાં જઈને માહી નદીનો નજારો બતાવું કે નજારો શું છે. કંઈક અલગ તો છે ગાઈ, ચલો બતાવું ત્યાં જઈને તમને. જો ગાઈ આ નદીની અંદર જતાં અહીંયા આજુબાજુમાં ઘણા બધા સ્ટોલ પણ લાગેલા છે. તો આપ અહીંના ફૂડ પણ ટેસ્ટ કરી શકો છો. અમારે મયંક અને પલકબેનને તો ભૂખ લાગી છે, એ લોકો તો ખાવાનું કહે જ છે પણ કે થોડા આગળ જઈને ખાઈએ. હાલ તો હું તમને લઈ જઈ રહ્યો છું માહી નદીમાં અને એ નદીના કંઈક નજારા અલગ હશે એવું મને લાગી રહ્યું છે, પણ તમે ત્યાં રૂબરૂ જોશો તો જ તમને આઈડિયા આવશે. તો ચલો પહેલાં ત્યાં જઈને જ તમને બતાવું. સો જો ગાઈસ આ છે માહી નદીનો નજારો. હવે અમે લોકોએ ચેન્જ કરી લીધું છે અને મયંકભાઈ ચેન્જ કરી રહ્યા છે અને હવે અમે જઈએ છીએ નાવા. જો આપણે ચેન્જ કરી લીધું છે, મયંકભાઈ આ ચેન્જ રૂમની અંદર ચેન્જ કરવા ગયા છે અને સામે છે નદી. તો ચલો ખૂબ મજા લેવાની છે. અને આ સામે જો એક ઓવરબ્રિજ પણ જઈ રહ્યો છે ઉપરથી. અમારી ટીમ હવે જઈ રહી છે. જો આ નદી તરફ અમે લોકો જઈ રહ્યા છે અને અમારે છે ને મયંકભાઈ થોડા શરમાય છે કે મને શરમ લાગે. અરે મેં કીધું યાર આવી જગ્યાએ આવો અને તમે નાહ્યા વગર જાઓ એ થોડું ચાલતું હશે. એટલે મયંકને જોર જબરદસ્તી કરીને મેં જો અહીંયા તાત્કાલિક એને બરબુડો નહોતો મારો ને એના માટે બરબુડો પણ લીધો અમે. અને હવે અમે બંને બાજુ તો જઈ રહ્યા છીએ. ઘરના ના પાડે છે, પલક અને એની મમ્મી ના પાડે. ભાઈ તારી ઈચ્છા નથી નાવા આવવાની? નથી નાવાની ઈચ્છા નથી, પણ હવે આવું મોસમ થઈ ગયું તો કંઈ નહીં લઈએ એમ. હે ને? ચલો ગાઈસ જઈએ પહેલાં અને એન્જોય કરીએ. પલકબેન બાય બાય. બાય બાય. તમે અહીંયા સ્ટે કરો. ચલો તમે અહીંયા બેસો, અમે આવીએ છીએ. ચલો ચલો ગાઈસ તમને બતાવું. હું મારો ફર્સ્ટ સ્ટેપ નદીમાં મૂકી રહ્યો છું. આ જો ગાઈસ જો, અને એમાં પણ વહેતું પાણી છે એટલે એની મજા જ કંઈક ઓર છે. અરે વાહ, એ વહેતું પાણી છે, મજા તો આવે છે ને. જો ગાઈસ ફૂલ મજા આવી રહી છે. તમે જોઈ શકો છો વહેતું પાણી છે ને નીચે ખતરનાક પથ્થરો છે. પડતા પડતા રહી જશું ગાઈસ. પાણી છે અને પગની અંદર એવા પથ્થર વાગે છે ને, જોવો તમે, વહેતું પાણી છે, સીધા જ અમને ખેંચી જાય છે પાણી. જો હા આવી ગયા. લો તમે આવી ગયા. હાય ગાઈસ, કેમ છો? કહી દો. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કહી દો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કહી દો ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. વાહ ભાઈ વાહ. ચાલો મળીએ પછી. ગાઈસ અત્યારે પપ્પાને લોકો જોઈ શકો છો, બે સ્વિમિંગ કરવા ગયા છે અને બે ત્યાં બેસ્યા છે, વાતો કરે છે. અરે ભાઈ શું કરો છો? કેટલી સુંદર છે આ કુદરત. અહીં નદી બોલતી નથી છતાં ઘણું બધું કહી જાય છે. કદાચ સાચી શાંતિ એ જ છે જ્યાં શબ્દો નહીં પણ માત્ર લાગણીઓ વહેતી જાય છે. પાણીનો દરેક મોજો એક વાર્તા કહે છે. શાંતિમાં પણ
કેટલી તાકાત હોય છે તે સમજાવે છે. બસ જીવનમાં પણ આ નદી જેવું જ હોવું જોઈએ. રોકાયા વગર, ફરિયાદ કર્યા વગર આગળ વધતું રહેવું જોઈએ. ગાઈસ જો તો ત્યાં પહેલાં અહીંયા આવું છે એટલે પહેલો હેલ્પ લઈ રહ્યો છે પેલા અંકલની. જો ગાઈસ કેવા આયા હતા ને અત્યારે કેવા થઈ ગયા છે. તો ચલો હવે પેટ્રો 2 મિનિટ ચૂપ રહે ને પેટ્રો 2 મિનિટ ચૂપ રહે. પેટ્રો રહી નથી શકતા, એને બી નાવું જોઈએ. ચલો હવે પલકને લઈ જઈશું. પલક બહુ જ પથરા છે હા, એટલે ધ્યાનથી થોડા ઉપર કરી દે ને કપડા. પથરા બહુ જ છે એટલે ધ્યાનથી. કેવું છે પણ આ લોકેશન? અરે આ સખત પથરા છે, બહુ મસ્ત આવી રહ્યા અને વ્યૂ બી મસ્ત છે નહીં? એ વર્થ ઇટ રહ્યું ગાઈઝ અમારું આવવાનું. હા અરે ચાલ ને આગળ, ચાલ ને. શું ના 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 મારી પાસે બીજા કપડાં નથી ગાઈસ. એવું છે? અમે તો અહીંયાથી જ લઈ લીધા. જો અને પપ્પા ત્યાં છે, એકલા નહીં રહ્યા છે. જો તમે હવે આવી જાઓ. ચલો હવે આપણે જઈશું. જો અત્યારે પેટ્રો બી અંદર જતો રહ્યો છે. એ પેટ્રો સો ફાઇનલી ગાઈઝ તમે જોયું એમ વિડીયોમાં કે નાવાની ખૂબ મજા આવી. પલક મજા આવી. અને એની મમ્મી ના આવ્યા, પણ મેં કેવી મજા આવી? અરે બહુ મજા આવી, બહુ મજા આવી. કારણ કે જનરલી શું છે કે બેઠું પાણી નહોતું, વહેતું પાણી હતું ને તો નાવાની ખૂબ મજા આવી. આ લોકો કપડાં નહોતા લાવે એટલે ના નાયા, અને મારા બેનને બહુ જ રિગ્રેટ રહી ગયો. કેમ બેન? નેક્સ્ટ ટાઈમ આવીશું. પણ તમે જુઓ છો પાછળ જે રહી એ માહી નદી છે, અને આ જુઓ તમે આ માહી નદીનો ફ્રન્ટ એરિયા છે જે આપણે ઉપર હમણાં મેં તમને બતાવ્યું હતું એમ કે જે મંદિર આવ્યું છે ગલતેશ્વર મહાદેવનું, એ મંદિર છે. તો ચલો હવે નીકળ્યા છે ને બસ હવે ઈચ્છા છે કે સવારની ચા પીધી નથી, ઘરેથી ચા પીધી એ જ. બાકી હવે ઈચ્છા છે કે પહેલાં જઈને બહાર જઈને ચા પીવું. અને જો અમારા પેટ્રો ભાઈએ ખૂબ મજા કરી નહીં મેં? હેરાન બી બહુ કરે. ભાઈ કેવું લાગ્યું? વહેતા પાણીમાં ફર્સ્ટ ટાઈમ નાહ્યો તો તને કેવું લાગ્યું? બહુ મજા આવી, બહુ મજા. એકચ્યુઅલી સાચી વાત છે, મેં વહેતા પાણીમાં પહેલી વાર નાહ્યો છે નહીં ભાઈ? બહુ મજા. ચલો મળું તમને આગળ, તમે બના રહેજો. આ છે મેઇન પ્રવેશ દ્વાર ને આ છે મંદિરની અંદર જવાનો રસ્તો. અને બસ હવે અમે નીકળી રહ્યા છે અને જઈ રહ્યા છે ગાડી તરફ. જુઓ તમે બેન હવે થાકી ગયા? યસ ગાઈસ. અને જો મેં છે ને ભાઈ પેટ્રોને વોક કરાવી રહ્યો છે, કેમ કે જો થાકી ગયો છે. આ છે મેન ગેટ. અને આ જો આ પેલો ઓવરબ્રિજ જે અંદર નદીમાંથી બતાવતો હતો એ ઓવરબ્રિજ છે. અને જો મયંકભાઈ ચલાવી રહ્યો છે મસ્ત. અને સામે જે ગાડીઓ પડી દેખાય ને તમને, ત્યાં આપણી ગાડી પડી છે, અને એટલે ત્યાં સુધી ચાલતા જવાનું છે. પાર્ક છે તો અમે લોકો આ પાર્કમાં જઈશું અને હા. બેસું, થોડુંક ટાઈમ સ્પેન્ડ કરશું હા અને થોડુંક લંચ કરશું. હા 5 વાગે આ લોકોએ થોડું ફૂડ ને બધું ખાધું, પણ એમને જેવી જોયું મજા નથી આવી. અને પલકના એટલા બેડ લક છે ને એને ઓછામાં ઓછા કેટલે 5 જગ્યાએ પૂછ્યું હશે ને પેલા બોઇલ મકાઈનું, કોઈ જગ્યાએ નથી. પહેલા અમે સેકેલેનું કીધું તો સેકેલી ક્યાંય ના મળી, તો પછી હવે મેં કીધું ચલો બોઇલ તો બોઇલ બધે ખતમ થઈ ગઈ. મારા નસીબ ગાઈસ. જો અને છે ને મયંક આગળ ચાલતો જાય છે અને પલકને ઉડાડતો જાય છે. જો ગાઈસ આ માહોલ છે કંઈક ગલતેશ્વરનો, અને ખૂબ જ સુંદર વાતાવરણ છે એનું, કંઈ જ ઘટે નહીં. જુઓ તમે. અને અહીંયા એક સારી એવી જગ્યા છે જે છે ગલતેશ્વર વન, એટલે કે એક સારું એવું ગાર્ડન બનાવવામાં આવ્યું છે અહીંયા. સો ચલો હું તમને ત્યાં લઈને જાઉં છું ફરવા માટે. જોઈએ ત્યાં શું શું છે, જોવા જેવું હશે તો જરૂર હું વિડીયોમાં શૂટ કરીશ, પણ નહીં ફર્સ્ટ ઇમ્પ્રેશન જ બહુ જોરદાર છે. તો ચલો હું તમને પહેલાં જ એની ઇમ્પ્રેશન બતાવી દઉં, એટલે કે એનો એન્ટ્રન્સ ગેટ બતાવી દઉં. પાછળ રહી ગયા હતા. પપ્પા બ્લોગ બનાવે છે અને સિનેમેટિકનું કામ મને છે, એટલે મારે સિનેમેટિક ઉતારવા પડે. અને અત્યાર સુધી ખુશ સાથે વાત કરતું હતું એ કોણ હતું? ના એ તો સિનેમેટિક ઉતારતો હતો હું. જો ગાઈસ તમે છે ને ગાઈસ શું અદ્ભુત જગ્યા છે. ચલો હું તમને બતાવું. જગ્યાની વાત નથી થાય, બહુ જ એટલે બહુ જ સુંદર જગ્યા છે. આ રહી એ તમે જોઈ શકો છો અહીંયા. બહુ જ સારી જગ્યા છે, સિરિયસલી બહુ સારી જગ્યા છે. તો
જો ગાઈસ અહીંયા પ્લે એરિયા છે અને મયંકનું કહેવું છે કે આપણે પેટ્રોને રમાડવા માટે લઈ જઈએ. સો જો તમે ખૂબ જ સારી જગ્યા છે અને બહુ જ મજા આવે એવી જગ્યા છે. અને તમે જો અહીંયા ગાર્ડન બી બહુ સારું છે. અને જો મયંકભાઈ છે ને પેટ્રોલને લઈને ગયા છે. મયંક એને લઈ જઈએ ત્યાં. ગાઈસ સિરિયસલી બહુ જ જોરદાર લોકેશન બનાવી છે અહીંયા. બહુ ખરેખર મસ્ત બનાવી છે ને. આવજો. શું કહેવું? અમે રેકમેન્ડ કરીએ છીએ કે એકવાર તમે વન ડે અમદાવાદની આજુબાજુમાં હોય તો વન ડેની પિકનિક માટે જરૂર ફેમિલી સાથે આવજો. ચાલો આને બેસાડને ત્યાં. ચલો પિંડિયા દોડ, પિંડિયા, પિંડુ. અરે વાહ ભાઈ, અરે મયંકભાઈ બેઠા. જાઓ ચલ. જો આ ગાર્ડનમાં એક બ્રિજ પણ બનાવેલો છે, મેટલનો બ્રિજ છે, પણ જોરદાર એમ આ બધું ઇન્ટરનેશનલ વસ્તુ છે અહીંયા ગુજરાતમાં. જો પેડ્રો અને પપ્પા જાય છે, મસ્ત બ્રિજ છે. કેવું લાગે છે ગાઈઝ? હા, આ વસ્તુ ઇન્ટરનેશનલ છે નહીં, આવી રીતે ઇન્ટરકનેક્ટ કરી બાકી બે પહાડોને. કુદરત પાસે જાઓ ત્યાં દેખાડો નથી, માત્ર સચ્ચાઈ છે. ત્યાં અવાજ નથી, માત્ર શાંતિ છે. અને ત્યાં સ્વાર્થ નથી, માત્ર પ્રેમ છે. આ ગાર્ડનની કેવી કરામત છે. જોરદાર ગાર્ડન બનાવ્યું છે. એની અંદર આ એક સ્ટેચ્યુ બનાવવામાં આવ્યો છે. જોરદાર સ્ટેચ્યુ છે, તમે જોઈ શકો છો. બહુ જ મતલબ આ જે ગાર્ડન બનાવ્યું છે, જો બાજુમાં લખ્યું છે માતૃવન, અને આ એનું મેન એન્ટ્રન્સ છે. પણ તમે જોઈ શકો છો અહીંયા પર્યટકો પણ ખાસા એવા આવ્યા છે અને મનને મોહી લે એવી જગ્યા છે. એ થયું કે આ જગ્યા પણ તમને બતાવો. બહુ જ સારી જગ્યા છે ખરેખર. તમારી પાસે ટાઈમ હોય તો અમદાવાદની આજુબાજુમાં જો હોય તો એક દિવસની તો ટૂર તમારે જરૂર કરવી જોઈએ. બાકી ચલો વાગી ગયા છે સાંજના 6:30. તો હવે મળીએ તમને આગળની ક્લિપમાં. પણ આ જગ્યા બહુ જ સુંદર છે, બહુ જ સુંદર છે ગાઈસ. ચલો ગાઈસ, તો આપણે પલકબેનને ને એમની મમ્મીને પૂછીએ. બેન, કેવી લાગી તમને આ જગ્યા? બહુ જ મસ્ત, એકદમ નેચરલ છે, એમ એકદમ ગ્રીનરી છે અહીંયા, તો બહુ સારું લાગ્યું છે. તમને કેવી લાગી આ બહુ જગ્યા? મસ્ત લાગી અમને તો. બસ તો પછી મયંકભાઈ, દુનિયાના અલગ અલગ દેશોમાંથી લાઈને છોડ ઉગાવ્યા છે, તમે જોઈ શકો છો. બીલીપત્ર. હા જો એટલે કહેવાય ને આવા એરિયાની અંદર અને આવું ગાર્ડનિંગ કરવામાં આવ્યું છે. ખરેખર બહુ જ સારી જગ્યા છે અને બહુ જ મજા આવી જગ્યા પર અમને ફરીને. પણ હજુ નીકળવાનું નામ નથી લઈ રહ્યા. તમને ગાઈઝ, અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ અને હવે અમે લોકો છીએ સ્કોર્પિયોમાં. થાકી ગયા? યસ, થાકી તો ગયા છીએ. તમે થાક્યા છો કે નહીં? બહુ જ થાકી ગયા ખરેખર, પણ થાકું વર્થિત છે ગાઈસ. યસ થાકું ગાઈઝ, વર્થિત છે. જગ્યા એક નંબર છે. આઈ લાઈક ઇટ. યસ ગાઈઝ. અમને લોકોને બધાને આ પ્લેસ તો બહુ ગમી, બહુ મજા આવી. જેમ કે મારી મમ્મીએ કહ્યું એમ, બહુ મજા આવી ને મમ્મી? તો બસ આવી રીતે બોલતા રહો યાર. બ્લોગમાં બધા કહે કે ગીતાબેન કેમ બોલતા નથી. ઓકે, તો ગાઈઝ મારી મમ્મી બોલે જ છે, બસ તમને લોકોને સંભળાતું નથી, બરોબર? એ તમારી ભૂલ. હા, સાચી વાત છે. તો અત્યારે હવે ગાઈઝ, બાકી એ બિહાઇન્ડ ધ કેમેરા બોલે જ છે. બિહાઇન્ડ ધ કેમેરા. હા ગાઈઝ, એ છે હવે એવું અમારું એક પીસ. તો ગાઈઝ હવે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે, પણ ડિનર વિનર કરશું એટલે હજી તો 2-3 કલાક લાગશે ઘરે પહોંચતા. અને મારી શું 2-3 એક્ઝામ કલાક? 3-4 કલાક. હા, તો એ જ 3-4 કલાક લાગશે. હા. અને ગાઈઝ ચાલો સ્કોર્પિયો બતાવી દો, ક્યાં સ્કોર્પિયો પડી છે? ગાઈઝ, ત્યાં મયંકભાઈએ પાર્ક કરી છે સ્કોર્પિયો એરવાઈ 1157. એન્ડ પેડ્રો બી બહુ થાકી ગયો છે. અત્યારે ભલે રમતો હોય પણ રાત્રે ડે થઈ જશે. અને ગાઈઝ અમે લોકો બી બહુ જ થાકી ગયા છીએ. શું કહે હવે તમારા પગ? બહુ જ થાકી ગયો ખરેખર, સિરિયસલી. આ એ બ્રિજ છે જે અમે તમને નાહવા ગયા હતા નદીમાં, અને જે બતાવ્યું હતું કે ઓવરબ્રિજ જાય છે. આ એ નદી છે. જુઓ
આ એ માહી નદી છે અને મેં તમને જે કહ્યું હતું કે ઉપર એક ઓવરબ્રિજ જાય છે. જો આ એ નદી છે અને અહીંયા સામે જે રહ્યું એ ગલતેશ્વર મહાદેવનું મંદિર છે અને આ એ નદી છે. અહીંયા અમે નાહવા ગયા હતા. જો જે ઓવરબ્રિજ હું તમને બતાવતો હતો એ આ છે અને આ નદીનો બીજો છેડો છે. તો જો અહીંયા જ અમે નાહવા ગયા હતા. બહુ મજા આવી. કેવું લાગ્યું ભાઈ મયંકભાઈ તમને ઉપર અરે આવે ખૂબ મજા આવી ગઈ. વન ડે પિકનિક જોરદાર રહી ગાઈસ. બહુ મજા આવી ગઈ. જે મેં પ્લાન કર્યો તે સક્સેસ રહ્યો. A few moments later. ફાઇનલી આપણે અમદાવાદમાં એન્ટર થઈ ગયા છે અને વાગી ગયા છે 9. જો હું તમને બતાવું કેટલા વાગ્યા છે. જો એ 9 ને 9 પહોંચીશું એવું બતાવે છે. તો વાગ્યા છે કેટલા? હાલ વાગ્યા છે હા બરાબર 7:45 પોણાનો થઈ ગયા છે. તો જો હાલ આપણે અમદાવાદમાં તો પહોંચી આવ્યા છે અને જો અમારે ભાઈ પિંડીઓ મસ્ત બહારના નજારા જોઈ રહ્યો છે. ઓય ઓય ચલો અંદર આવી જાઓ. ચલો તો હવે છોકરાઓ કહે છે કે પહેલાં રસ્તામાં ડિનર કરીને ડિનર કરીને પછી ઘરે જઈએ. તો આજે લાગે છે 11 વાગે પહોંચીશું ઘરે. કેટલા વાગે? જો ગાય રાતના 11:30 થવા આવ્યા છે પણ આપણો બપોર હજુ ધમધમે છે. હાલ અમે લોકો જમી કરીને બસ પહોંચ્યા છે અને જો પલકબેન ને બધા થાકી ગયા છે. કેમ બેન? અમારો પેડ્રો પણ થાકી ગયો છે. પેડ્રો માટે એનું જમવાનું શોધી રહ્યા છે પણ મળી નથી રહ્યું. 2-3 ડેરીઓમાં તપાસ કરી. એ અમારે છે ને પર્ટિક્યુલર અમૂલનું જ પનીર ખાય છે. તો અમૂલનું પનીર માટે અમે 2-3 ડેરીઓ શોધી પણ મળ્યું નહીં. જોઈએ આગળ હજુ 1-2 ડેરી છે. ચાન્સ તો ખરા અમારા પેડ્રો ભાઈના. ચલો લઈને નીકળીએ પછી ઘર બાજુ. પણ એ પહેલાં તમે આજનો વિડીયો પૂરો જોઈ જ લીધો હશે. આઈ હોપ કે તમને આજનો વિડીયોમાં મજા આવી હશે. જો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી આવનારા મારા દરેક નવા વિડીયોનું તમને ટાઈમ ટુ ટાઈમ નોટિફિકેશન મળતું રહે. સો મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.